નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં અમે તમારું ફરીથી હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન તેમાં આપણે પાઠ નંબર 3 રેસાથી કાપડ સુધી જેની આપણે કેટલાક મુદ્દાઓની વાત કરી હતી, જેમાં આપણે ક્ષણ સુધી જોયું હતું। ત્યાર પછી આજે આપણે કપાસના તાંતણાનું કાતણ, તાંતણામાંથી કાપડ, વણાટ, ટૂંકમાં તાંતણામાંથી કાપડ બને એની બે પદ્ધતિઓ, વણાટ અને ગૂંથણ, તે અને બીજું કાપડનો ઇતિહાસ, તેના વિશે આપણે વાત કરશું। કાપડના મટીરિયલનો ઇતિહાસ, તેના વિશે આપણે વાત કરશું। તો જોઈએ આપણે કપાસના તાંતણાનું કાતણ। અહીંયા તમે જોઈ શકો કે રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયા, જે રેસાઓ હતા એમાંથી શું બનાવવાનું છે? તાંતણા બનાવવાના છે। તો એ જે પ્રક્રિયા જે છે એને શું કહેવામાં આવે છે? કાંતવું કહેવામાં આવે। શું કહેવામાં આવે? આની વ્યાખ્યા જ રાખજો કે રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયા જેને કાંતવું કહે છે। અહીંયા તમે જોઈ શકો છો કે રેસાઓ જે છે એ બધા રેસાઓ ભેગા કરી અને એના તાંતણા બનાવવામાં આવે છે। અહીંયા તમે જોઈ શકો છો કે રૂના જથ્થામાંથી રેસાઓને બહાર ખેંચી અને વળ ચડાવવામાં આવે છે। અહીંયા તમે જોઈ શકો છો વળ ચડાવવામાં આવે છે। રેસાઓ જોડાઈને શું બને છે? તાંતણાઓ બને છે। અહીંયા તમે તાંતણાઓ તમે જોઈ શકો છો। ત્યાર પછી અહીંયા તમને આપેલી છે તકતી કે કાંતવા માટે વપરાતું સાદું સાધન, જે કાંતવા માટે, અહીંયા તમે કાંતવાની પ્રક્રિયા તમે જોઈ શકો છો, જેના માટે જે સાદું એક સાધન વપરાય છે, જે હાથ ધરી, જે હાથ દ્વારા ચાલતું હોય છે, જેને આપણે શું કહીશું? તકતી કહીશું। ત્યાર પછી તમે જુઓ કે હાથથી કાંતવા માટે વપરાતું અન્ય એક સાધન છે, હાથ દ્વારા કાંતવાની પ્રક્રિયા જે થાય છે એવું બીજું સાધન તમે આ બધાએ જોયું હશે, જેનું નામ છે ચરખો। તો ચરખો જે છે એ ચરખો આઝાદીની ચળવળનો એક અગત્યનો ભાગ હતો, જે આપણે ગાંધીબાપુ જે છે આપણા રાષ્ટ્રપિતા, બરાબર, તે ચરખાનો ઉપયોગ કરી અને આવી રીતે સરસ મજાનું સુતરાઉ કાપડ બનાવતા હતા, જે આઝાદીની ચળવળની અંદર એ શું હતો? એક મુખ્ય ભાગ હતો ચરખો। ત્યાર પછી તમે જુઓ કે કાતણ યંત્રો પણ અત્યારે આવી ગયા છે, કે જે યંત્ર દ્વારા કાતણની ક્રિયા કરવામાં આવે છે। પહેલાંના સમયની અંદર હાથ દ્વારા આ બધી ક્રિયાઓ કરવામાં આવતી હતી, કાંતવાની ક્રિયા, પણ અત્યારે શું આવી ગયા છે? યંત્રો આવી ગયા છે। અને પછી એમાંથી શું બનાવવામાં આવે છે કે કાંત્યા પછી તાંતણામાંથી કાપડ બની જાય છે। આ કાંતવાની ક્રિયા પૂરી થઈ ગયા પછી એમાંથી શું બનાવવામાં આવે? કાપડ બનાવવામાં આવે છે। તો અહીંયા તમે જુઓ કે તાંતણામાંથી કાપડ ઘણી રીતે બનાવી શકાય છે। જે તાંતણાઓ હોય એમાંથી જે કાપડ બનાવવાની જે ક્રિયા છે એની ઘણી બધી રીત છે। એમાં આપણે પહેલાં જોઈએ કે મુખ્ય બે રીત, વણાટ અને ગૂંથણ, આ એની બે રીત છે, યાદ રાખજો। તાંતણામાંથી કાપડ બનાવવાની કેટલી રીત છે? તો કે બે। કઈ કઈ? વણાટ અને ગૂંથણ, વણીને અને ગૂંથીને। ત્યાર પછી આપણે જોઈએ એમાં સૌપ્રથમ પહેલું કે વણાટ। અહીંયા તમે જોઈ શકો જે હાથ દ્વારા કરવામાં આવે છે વણાટની ક્રિયાઓ, જેમાં ઊભા તાંતણાઓ અને આડા તાંતણાઓ, ઊભા અને આડા એવી રીતે બંને ગોઠવી અને સરસ મજાનું કાપડ બનાવવામાં આવે છે। જે પદ્ધતિ દ્વારા તાંતણાને બે જૂથ એક સાથે ગોઠવાઈને, એટલે કે આડું જૂથ અને ઊભું જૂથ બે એક સાથે ગોઠવાઈને કાપડ બનાવે, તેને શું કહેવામાં આવે છે? વણાટ કહે છે। આ વણાટની વ્યાખ્યા તમારે ખાસ યાદ રાખવાની છે। બે જૂથ એક સાથે ગોઠવવામાં આવે છે અને એમાંથી કાપડ બને છે, જેને શું કહેવાય? વણાટ કહેવામાં આવે છે। કાપડનું વણાટ શાળ પર કરવામાં આવે છે, એના માટે શાળ હોય છે। અહીંયા તમે જોઈ શકો, અહીંયા તમે ચિત્ર જે આપ્યું છે જે હાથથી ચાલે છે, આ જે શાળ છે એ હાથ દ્વારા ચાલે, અને અહીંયા તમને જે શાળ આપી છે એ વીજળીથી ચાલે। પહેલાંના સમયની અંદર હાથ દ્વારા કરવામાં આવતું હતું, અત્યારે વીજળીથી કામ, જેથી કરીને ઝડપથી કામ કરી શકાય। ત્યાર પછી આપણે વાત કરીએ કે ગૂંથણ। તો ગૂંથવામાં એક જ તાંતણાનો ઉપયોગ કાપડ બનાવવા માટે થાય છે। ગૂંથવા માટે એક જ તાંતણાનો ઉપયોગ થાય। રેસામાંથી આપણે તાંતણા બનાવી નાખ્યા તો એનો એક જ તાંતણાનો ઉપયોગ થાય। તમે ઘરે તમે જોઈએ છો, તમે જે મોજા તમે પહેરો છો, બરાબર, એ મોજા તમે જે છે એમાંથી કોઈ પણ ભાગ તૂટી ગયેલો હોય અને એમાં તમે એક દોરો ખેંચો તો આખું મોજું વિખાઈ જાય છે। એટલે કે એ જે મોજા બનાવવામાં આવે છે એ ગૂંથવાની પદ્ધતિથી બનાવવામાં આવે છે, જેમાં એક જ તાંતણાનો ઉપયોગ થાય છે। ત્યાર પછી અહીં તમે જો તમને આપેલું છે, મેં તમને જે વાત કરી કે ફાટેલા મોજામાંથી એક તાંતણો ખેંચતા તે ખેંચાતો જ જાય છે અને કાપડ સતત ઉકલતું જાય છે, એટલે કે વિખાઈ જાય છે। ગૂંથણની બે રીતે કરવામાં આવે છે, હાથ દ્વારા ગૂંથણ કરવામાં આવે છે અને બીજું કે મશીન દ્વારા પણ ગૂંથવાની ક્રિયા કરવામાં આવે છે। હજી પણ હાલની અંદર અમુક વિસ્તારની અંદર હાથ દ્વારા ગૂંથવાની ક્રિયા કરવામાં આવે છે। ત્યાર પછી તમે વાત કરો કે વણાટ અને ગૂંથણ એ બંને વિવિધ પ્રકારના કાપડની બનાવટમાં વપરાય છે। વિવિધ પ્રકારના આજે આપણે કાપડ બનાવીએ છીએ, જે વણાટ દ્વારા પણ બનાવી શકાય અને ગૂંથવાથી પણ બનાવી શકાય છે। કાપડનો ઉપયોગ વિવિધ પોશાકોમાં થાય છે। કાપડ જે છે આપણે વિવિધ પ્રકારના પહેરવેશ પહેરીએ છીએ તેમાં એનો ઉપયોગ થાય છે। તો વણાટ જે છે એનો ઉપયોગ કઈ કઈ જગ્યા પર? તો કે સાડી બનાવવામાં,
પેન્ટ શર્ટનું કાપડ બનાવવામાં, ચાદર બનાવવામાં, ઓછાડ બનાવવામાં શેનો ઉપયોગ થાય છે? વણાટ. ત્યાર પછી ગૂંથણ દ્વારા કઈ કઈ વસ્તુ બનાવવામાં આવે છે? તો કે મોજા બનાવવામાં આવે, રૂમાલ બનાવવામાં આવે, સ્વેટર બનાવવામાં આવે છે. આ બધી વસ્તુઓ કઈ રીતે બનાવવામાં આવે છે? ગૂંથીને બનાવવામાં આવે છે. તો આપણે એને ગૂંથણ પદ્ધતિ કહીશું. ત્યાર પછી આપણે જોઈએ કે અહીંયા તમને આપેલું છે નાળિયેર. નાળિયેરના જે રેસાઓ, જે નાળિયેરનું તમે આખું તમે ભાગ જોઈ લો, એનો ઉપરનો જે ભાગ હોય છે એનું બહારનું આવરણ, વાત કરીને બહારનું આવરણ તમે છાલા તમે જોયા હશે, એમાંથી રેસા મેળવવામાં આવે છે. એ રેસા જે છે એમાંથી શું બનાવવામાં આવે? કાઠી બનાવવામાં આવે, પગ લૂસણિયા બનાવવામાં આવે, બીજી તમે ઘરની અંદર વિવિધ સુશોભિત વસ્તુઓ પણ તમે બનાવી શકો આ જે નાળિયેરના રેસાઓ છે તેમાંથી. ત્યાર પછી આપણે વાત કરશું કે ભાઈ પ્રાચીન સમયમાં આ એનો ઇતિહાસ છે. પ્રાચીન સમયમાં જે લોકો જે છે એ વૃક્ષની છાલ અને મોટા પાંદડાઓ અથવા તો પ્રાણીઓનું ચામડું અને તેમની રૂવાટીનો ઉપયોગ કરી અને પોતાના શરીરને ઢાંકતા હતા. પહેલાં શરીરને ઢાંકવા માટે આવા કાપડ હતા નહીં, તો એ લોકો શું કરતા હતા કે વૃક્ષની છાલો હોય અથવા તો મોટા પાંદડાઓ હોય તેનો ઉપયોગ કરે, અથવા તો પ્રાણીઓનું ચામડું અને તેમની રૂવાટીનો ઉપયોગ કરી અને પોતાનું શરીરને શું કરતા હતા? ઢાંકતા હતા. ત્યાર પછી એનો ઉપયોગ તમે જો કે પોતાના શરીરને ઢાંકવા માટે કરતા હતા. ત્યાર પછી સમય જતાં કૃષિને લીધે, એટલે કે જમીનને લીધે કૃષિ સમુદાય વિકસાવવામાં આવ્યો. તો સમુદાયમાં સ્થાયી થયા બાદ લોકો શું કર્યું કે કુમળી, કૂપળો અને ઘાસ એ બંનેનો ઉપયોગ કરી ચાદડી અને ટોપલા બનાવ્યા. કૃષિ ક્ષેત્રનો વિકાસ થયો તો એની કુમળી, કૂપળો અને ઘાસ બંનેનો ઉપયોગ કર્યો અને એમાંથી શું બનાવ્યું? એક ચાદડી બનાવી સૂવા માટે અને ટોપલા બનાવ્યા કંઈક વસ્તુ ભરવા માટે. બનાવવા માટે ગૂંથણ કરતા શીખ્યા હતા. આવી રીતે આ ગૂંથી અને પછી ચાદડી અને ટોપલા બનાવ્યા. ત્યાર પછી તમે જો કે પ્રાચીન સમયમાં વેલાઓ અને પ્રાણીઓની રૂવાટી કે વાળ એ બંનેનો ઉપયોગ કરી લાંબા તાતણા બનાવ્યા. કેવા બનાવ્યા? લાંબા તાતણા. શેનો ઉપયોગ કર્યો હતો? વેલાઓ અને પ્રાણીઓની રૂવાટીનો, એટલે કે વાળનો. તો એવી રીતેનો લાંબા તાતણા બનાવી અને પોતે આવી રીતે પહેરવેશ, એટલે કે કાપડ વણવા આવતા હતા. આનું શું બનાવવામાં આવ્યું? કાપડ. એને પછી વણવામાં આવતું અને પછી એનો પહેરવેશ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યાર પછી તમે જુઓ કે ભાઈ ભારતીય નારીઓ જે છે એ ગંગા નદીના વિસ્તારમાં ઉગાડવામાં આવતા કપાસમાંથી બનેલું કપડું પહેરતા હતા. ગંગા નદીને કિનારે જ પહેલાંના સમયની અંદર કપાસનું વાવેતર કરવામાં આવતું હતું. તો એમાંથી જે રેસા મળતા હતા એમાંથી શું બનાવવામાં આવતી? સાડીઓ બનાવવામાં આવતી જે સ્ત્રીઓ પહેરતી હતી. ત્યાર પછી પ્રાચીન ઇજિપ્તમાં નાઇલ નદીની નજીક કપાસની સાથે શણ પણ ઉગાડવામાં આવ્યું. કઈ જગ્યાએ? તો કે નાઇલ નદીની નજીક કપાસની સાથે શું ઉગાડ્યું? એણે શણ ઉગાડ્યું અને તેનો ઉપયોગ કાપડ બનાવવા માટે કરવામાં આવતો હતો. ત્યાર પછી તમે જુઓ તો કે જે કાપડ બની ગયા હતા, બરાબર, પ્રાચીન સમયની અંદર આવા બધા કાપડ બની ગયા. તો પ્રાચીન સમયમાં સીવવાની કલા કોઈ જાણતું જ નહોતું. કાપડ તો બની ગયા પણ સીવે કોણ? એ કોઈ કલા કોઈ જાણતું હતું નહીં. તો કાપડનો ઉપયોગ કેવી રીતે કરતા હતા કે શરીરને ઢાંકવા માટેનો ઉપયોગ થતો હતો. આખું કાપડ લઈ લે, એવો કટકો લઈ લે અને પછી આખા શરીરને શું કરતા હતા? ઢાંકી દેતા હતા. લોકો પોતાના શરીરના વિવિધ ભાગો કાપડ વડે ફક્ત ઢાંકતા હતા. કાપડ વીંટવાની ઘણી જુદી જુદી રીતો વાપરવામાં આવતી હતી. અહીંયા તમે જોઈ શકો કે સમય જતાં પછી સોયની શોધ થઈ. શેની શોધ થઈ? સોયની. તો કે સીવવાની સોયની શોધ થતાં લોકોએ કાપડને સીવીને કપડાં બનાવવાની શરૂઆત કરી. પણ તો તમે જોઈ શકો કે પહેલાંના સમયની અંદર એવું કાંઈ હતું નહીં. તો જે મળે અથવા તો મોટા પાન હોય, લાકડાના છાલ હોય એનો ઉપયોગ કરી પોતાના શરીરને ઢાંકતા. પછી ધીમે ધીમે કૃષિ સમુદાયનો ઉપયોગ થયો. ત્યાર પછી ધીમે ધીમે એમાંથી કાપડ બનાવવામાં આવ્યું. તો કાપડ સીધું કાપડનો પહેરવેશ તરીકે ઉપયોગ કરતા. પછી સોયની શોધ થઈ તો ત્યારે પછી એને સીવીને પછી કાપડ તરીકેનો ઉપયોગ કરવામાં આવતો હતો. પણ હજી હાલના સમયમાં તમે જુઓ તો કે સાડી, ધોતિયું, લુંગી અને પાઘડી આ બધી વસ્તુઓને હજી સુધી સીવવામાં આવતી નથી. એને સીવ્યા વગર જ પહેરવામાં આવે છે. અહીંયા તમને આપ્યું છે કે સીવ્યા વગરના કાપડના ટુકડાઓનો ઉપયોગ. આ બધી વસ્તુઓ હજી સીવ્યા વગર જ પહેરવામાં આવે છે, જેને કોઈ પણ જગ્યા પર સીવવામાં આવતી નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આપણો પાઠ નંબર 3 રેસાથી કાપડ સુધી અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ આપણે આના પછીના પાઠમાં મળશું. ત્યાં સુધી આવજો.